તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર 13 ના એમસીક્યુઝ. બેટા અહીંયા જે એમસીક્યુઝ આપેલા છે તમારે પેપર સેટ સોલ્વ કરવાની જરૂર નહીં પડે બેટા. તમે જ્યારે આટલા એમસીક્યુઝ કરી લેશો એટલે ઇનફ થઈ જશે અને આટલા એમસીક્યુઝ માટે મોટા ભાગના એમસીક્યુઝ તમને દેખવા મળશે. તમારા પેપર સોલ્વ થઈ જશે, ગુસ્સેટના અને બોર્ડના બંનેના. ઇવન નીટમાં બી આ એમસીક્યુઝ બહુ તમને કામ આવશે. બરાબર, તો ચલો ફટાફટ આપણે એમસીક્યુઝ ની શરૂઆત કરીએ. મેં એમસીક્યુઝ બધા ટોપિક વાઇઝ લીધેલા છે, બહુ સારી રીતે સમજાયેલા છે અને કઈ એક્ઝામમાં કઈ રીતે કયો એમસીક્યુઝ પૂછાય છે એની ટ્રીક પણ અહીંયા આપેલી છે. તો ચલો ફટાફટ આવી જાઓ, ચેપ્ટર 13 ના એમસીક્યુઝ ની વાત કરીએ. તો બેટા પહેલા તો બોર્ડના માર્કા પ્રમાણે ગુણભાર જોઈ લઈએ કે ચેપ્ટર 13 ન્યુક્લિયસ ની અંદર 5 માર્ક્સના એમસીક્યુઝ આવશે. અમે પેપર એનાલિસિસ કર્યું છે, એમાં મોટા ભાગે 4 થી 5 માર્ક્સના એમસીક્યુઝ આવે છે, કોઈ વાર 6 પણ આવી જાય તો થોડું વેરિએશન થતું રહે છે, પણ એ વસ્તુને ધ્યાનમાં રાખવી. હવે એનસીઈઆરટી ના મેં પેજ લીધા છે. અમુક મિત્રો કે સર એનસીઈઆરટી ના પેજ લેવાની શું જરૂર છે, પણ ઘણી વખત એનસીઈઆરટી માંથી પણ બેઠા એમસીક્યુઝ નીકળી જાય છે. દેખો સમજજો કે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા તમારે શું યાદ રાખવાનું હું હાઇલાઇટ કરું છું કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. આનો અર્થ એ છે કે ન્યુક્લિયસનું કદ પરમાણુ કરતા 10⁻12 ગણું છે. આટલું યાદ રાખવાનું. બીજું અહીંયા એક ખાસ યાદ રાખવાનું મહત્વનું, બરાબર, એક આ વસ્તુ તમારે મહત્વની યાદ રાખવાની કે એક એએમયુ બરાબર 1.67 × 10⁻27 kg થાય. બરાબર, તો એ બી આવી જાય. બીજું કે કેવી રીતના તારવ્યું છે ને, તો કાર્બન C12 નું દળ જે હે આના પરથી એને એક એએમયુ નું દળ લાવ્યું છે. વાત સમજ પડશે. હવે બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખો, મોસ્ટ આઈએમપી અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે, મને હાઇલાઇટ નથી કરતો, ધ્યાન અહીંયા આપો. શું કીધું છે દેખો કે અહીંયા દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલ 3 થી 4 વાર 5 વાર પૂછાયેલું છે. દાખલા તરીકે ક્લોરીનને 34.98 એએમયુ અને 36.98 એએમયુ દળના બે સમસ્થાનિકો છે. સમસ્થાનિકો મતલબ શું કહેવાશે બેટા? સમસ્થાનિકોનો મતલબ શું થાય? જેમ કે હાઇડ્રોજનમાં છે ટ્રિટિયમ, ડ્યુટેરિયમ, બરાબર, હા, એને સમસ્થાનિકો કહેવાશે. બરાબર, હાઇડ્રોજનના 3 છે. આમ ક્લોરીન પરમાણુનું સરેરાશ દળ તેના સમસ્થાનિકો પરથી મળે. તો સરેરાશ દળ એને કેવી રીતના શોધ્યું છે? દેખો આ બંને જે આપેલા છે ટકામાં આપેલા છે, એને લખેલું છે. તો અહીંયાથી એક સૂત્ર તમારે યાદ રાખવાનું, બરાબર, કે A average is equals to M1 into F1 plus M2 into F2 ભાગ્યા ટકા આપેલા છે એટલે 100 કરી દેવાના. બરાબર, હવે F1 ને F2 હંમેશા ટકામાં લેવાના, જે આપેલો ડાયરેક્ટ લઈ લેવાના, અને M1 ને M2 એએમયુ માં લેવાના. આ સૂત્ર બેઝ ઉપર એમસીક્યુઝ પૂછાયેલા છે. આપણે ગણાઈએ બેટા કેવી રીતના પૂછાયેલા છે, તમને અહીંયા આઈડિયા આવી જશે. બીજું એક વસ્તુ કે સૌથી હલકા તત્વ હાઇડ્રોજનને, બરાબર, તેના 3 સમસ્થાનિકોના દળ આપેલા છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ના 3 ના સમસ્થાનિકો છે. સૌથી હલકા પરમાણુ કે જેનું સાપેક્ષ પરમાણુ તેના ન્યુક્લિયસને પ્રોટોન કહે છે. અહીંયા પ્રોટોનનું દળ બી એએમયુ માં આપેલું છે અને એ તો તમને ખબર જ છે કેજી માં 1.67 × 10⁻27, પણ એએમયુ માં પણ તમારે યાદ રાખવાનું, બહુ ઉપયોગી થશે. બરાબર, તો નાની નાની વસ્તુ યાદ રાખવાની. બીજી એક વસ્તુ એ ખાસ મહત્વની કે હાઇડ્રોજનના બીજા બે સમસ્થાનિકો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ કહે છે ટ્રિટિયમ ન્યુક્લિયસ અસ્થાયી હોવાથી તે કુદરતમાં મળતા નથી, પણ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરાય છે. તો ટ્રિટિયમ કુદરતમાં નથી મળતા, એને પ્રયોગશાળામાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. અને એક મસ્ત મજાની તમારે નોટ જોઈતી હોય તો તમે અમારો જે ઓફિશિયલ નંબર છે મૂન ફિઝિક્સનો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એ તમે મેસેજ કરી શકો છો. આટલા સુધી આઈડિયા આવી ગઈ બેટા? હવે આપણે આગળ વધીએ. ન્યુટ્રોનની શોધ. તો ન્યુટ્રોનની શોધ કોને કરી હતી? તો ન્યુટ્રોનની શોધ કરી હતી તમને ને મને ખબર છે જેમ્સ ચેડવિકે કરી હતી 1932 ની અંદર. બરાબર, દેખો મેન વસ્તુ તમને કહું છું, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમના ન્યુક્લિયસના દળો 1:2:3 ના ગુણોત્તરમાં હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. બીજું તમને માસ ઓફ ન્યુટ્રોન આપ્યું છે, તો અહીંયા તમારે માસ ઓફ ન્યુટ્રોન યાદ રાખવાનું. પ્રોટોન જેટલું જ હશે, પણ એએમયુ માં થોડો ઘણો ચેન્જીસ આવશે, એને તમારે યાદ રાખવાનું. બરાબર, ચેન્જીસ આવે એટલે એએમયુ માં બહુ સ્મોલ માસને લેવામાં આવે છે, 1 point something, એટલા માટે થોડું તમને વેરિએશન દેખાશે. દેખો બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની કે અહીંયા શું કીધું છે, બરાબર, કે મુક્ત પ્રોટોનથી વિપરીત મુક્ત ન્યુટ્રોન અસ્થાયી છે. તે એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો માં વિભાજન પામે છે. તે 1000 સેકન્ડનો સરેરાશ જીવનકાળ ધરાવે છે. તે ન્યુક્લિયસની અંદર કેવો છે? સ્થાયી છે. આ વસ્તુ પણ તમારે અહીંયા યાદ રાખવાની. બીજી વસ્તુ બેટા, તો આ તમને યાદ જ છે, Z એટલે પરમાણુ ક્રમાંક,
n એટલે ન્યુટ્રોનની સંખ્યા અને a બરાબર શું થાય z પ્લસ n થાય. આ વસ્તુ તમને યાદ હશે. બીજું એક ગોલ્ડનું યાદ રાખવાનું, ઘણી વખત પૂછાયેલું છે કે au કહેવાય, એનો z કેટલો છે, પરમાણુ ક્રમાંક 79 બરાબર. એમાં ન્યુક્લિયસ બરાબર તે 197 ન્યુક્લિયોન ધરાવે છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો બેટા કે જ્યારે તમને ન્યુક્લિયોન કહેવાય, ન્યુક્લિયોનની વાત કરે ત્યારે ન્યુક્લિયોન બરાબર શું થાય? તો ન્યુક્લિયોન બરાબર શું થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો, એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન કહેવામાં આવે છે. બરાબર. આ વસ્તુ થોડું તમારે ધ્યાન રાખવાનું, થોડું ફોકસમાં કરવાનું. બરાબર. ચલો હવે અહીંયા શું કીધું છે બેટા કે સોનું, દેખો સોનુના સમસ્થાનિકો કેટલા છે? બરાબર. સોનાના ભાવ બી હમણાં ખૂબ વધી ગયા છે. બરાબર, જબરજસ્ત વધી ગયા છે. સોનાના સમસ્થાનિકો કેટલા છે? તો સોનાના 32 સમસ્થાનિકો છે. આ ધ્યાન રાખવાનું. બરાબર. એના દળાંક 173 થી 204 સુધીના છે. બરાબર. એટોમિક માસ 173 થી 204 સુધી મળે. આ વસ્તુ ધ્યાન રાખવાની, નાની નાની વસ્તુ છે, પૂછાઈ જાય છે ઘણી વખત. બરાબર. આટલી વસ્તુ તમે યાદ રાખજો. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો મેં એક સરસ મજાનો કોઠો બનાવ્યો છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે બેટા. શું કીધું છે? બરાબર. તો સરસ મજાનો તમારી માટે એક ટેસ્ટી કોઠો બનાવી દીધો છે. દેખો ધ્યાન રાખજો, એ રેડ પેનનો જ આપણે યુઝ કરીએ. દેખો પહેલા આવશે આઇસોટોપ્સ. બરાબર. આઇસોટોપનો મતલબ શું? બરાબર. તો અહીંયા z સમાન હશે. બરાબર. z એટલે પરમાણુ ક્રમાંક. અહીંયા પરમાણુ ક્રમાંક સમાન થાય તેને કહેવાય આઇસોટોપ. બરાબર. અમે એ રીતે યાદ રાખ્યું છે કે ટોપ કહેવામાં આવે તો ટોપાસ. બરાબર. ટોપાસ એ રીતે યાદ રાખવું, એ રાખી શકો. એક જ તત્વને એવા પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક કેવા હોય? અલગ અલગ હોય. જેમ કે તમને હાઇડ્રોજનની વાત કરી છે કે 1h1 1h2 અને 1h3. દેખો ત્રણેયમાં z ની વેલ્યુ સેમ છે. બરાબર. પણ એટોમિક માસ બદલાઈ રહ્યો છે. બીજું આવશે આઇસોબાર, જેને ગુજરાતીમાં કહેવાય સમભારિકો અથવા સમદળીય. દેખો સમભારિકો અને સમદળીયનો એટલે ખબર પડી જ જાય કે પરમાણુ દળાંક કેવો હશે? સેમ હશે. પણ અહીંયા આઇસોબાર. બરાબર. આઇસોબાર જ્યારે બારની વાત કરે ત્યારે તમારે સમજી લેવાનું કે ભાઈ અહીંયા એ એટોમિક માસ કેવું હશે? સેમ હશે. તમે જોઈ શકો બેટા અહીંયા 40 છે. બરાબર. 18 અને 20 છે, પણ ઉપરના જે એટોમિક માસ છે બંનેના કેવા છે? સેમ છે. બરાબર. પછી આવશે આઇસોટોન્સ. બરાબર. દેખો આઇસોટોનમાં પાછળ શું આવે? n આવે. n એટલે શું લઈ લેવાનું કે ન્યુટ્રોન સમાન. બે વસ્તુ યાદ રાખવાની. અહીંયા પાછળ n આવે એટલે ન્યુટ્રોન સમાન, અને અહીંયા ટોપાસ ટોપ આવે એટલે z સમાન. ટોપ આવે એટલે z સમાન. બરાબર. અને પાછળ આઇસોટોન ના આવે એટલે ન્યુટ્રોન સમાન, અથવા એને ગુજરાતીમાં સમ ન્યુટ્રી કહેવાય. દેખો અહીંયા ન્યુટ્રોન સમાન હશે તો બેટા અહીંયા 14 માંથી 6 બાદ કરી દો 8 બચશે. 16 માંથી 8 બાદ કરો 8 બચશે. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. ભાઈ કઈ રીતે સર? તો આપણે શીખી ગયા કે ન્યુટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ z, જે આગળ સૂત્ર શીખવાડ. પછી આઇસોમરની બેટા વાત કરીએ તો એવા સંયોજકો કે જેમના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ તેમની ગોઠવણી અથવા બંધારણ કેવા હોય? અલગ અલગ હોય, એને આઇસોમર કહેવાશે. સૂત્ર સમાન હશે પરફેક્ટલી, પણ બંધારણ કેવું હશે? અલગ અલગ હશે. બ્યુટેન અને આઇસોબ્યુટેનની અહીંયા વાત કરવામાં આવે છે. તો આ કોષ્ટકનો એકદમ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ ઉપયોગી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ઇંગ્લિશમાં અટવાતા હોય છે. આપણું બોર્ડ, આપણી નીટ જ્યારે ગુજરાતી મીડિયમમાં પેપર લે બેટા ત્યારે અહીંયા ઘણી વખત આઇસોટોપ લખીને આપે છે ગુજરાતીમાં. બરાબર. ઘણી વખત ગુજરાતીમાં પણ આઇસોટોપ લખી દે, આ ઈસોટોપ. તો આપણે અટવાઈ જઈએ. એટલે એવું નહીં રાખવાનું કે ગુજરાતીમાં યાદ રાખીએ, ઇંગ્લિશમાં પણ આપણને યાદ રાખવાનું. તો આને સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળ વધીએ. ચલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. ધમાકેદાર શરૂઆત. માર્ચ 2025ના પ્રશ્નથી આપણી ધમાકેદાર શરૂઆત કે 1h3 અને 2he3 ન્યુક્લિયસ ખાલી જગ્યા છે બેટા. તો શું દેખાઈ રહ્યું છે તમને અહીંયા કે બંનેના એટોમિક માસ સેમ છે, તો શું કહેવાશે? આઇસોબાર સમદળીય. બરાબર. ચલો બીજો પ્રશ્ન. માર્ચ 2025માં બીજો પ્રશ્ન આવ્યો કે ક્લોરીનને 34.98 અને 36.98 દળના બે સમસ્થાનિકો, આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ટકા છે. ક્લોરીન પરમાણુ સંખ્યા 35.47 છે. હવે આ પ્રશ્નને ગણી બી શકાય. બરાબર. હું તમને ગણીને બી બતાડું. ના ગણવો હોય તો પ્રશ્ન NCERT માં બેઠો આપેલો છે.
બરાબર. આપણી ભૂલ જ એ છે કે આપણે એનસીઆરટી ને કશું ગણતા જ નથી. બરાબર કે સર એનસીઆરટી ને ગણવાની કોઈ જરૂર નથી. શું મતલબ છે? જો તમને બેઠો આ પ્રશ્ન રહ્યો બેઠો વાંચો કે ક્લોરીનના 3.34.98 36.98 સમસ્થાનિકો છે, તેમના પૂર્ણાંક સાપેક્ષ પ્રમાણ 75.4% અને 24.6% છે. જોવા મળે છે 35.47. આ પ્રશ્નને ફેરવીને પૂછ્યો છે. જોઈ લો, બેઠો પ્રશ્ન પૂછાયો એનસીઆરટી નો. બરાબર. મેં એટલે કીધું હું જેટલું કરાવ એટલું કરી નાખો, પેપરમાં માર્ક્સ આવી જશે, ચિંતા કરવાની નહીં. તો બેટા અહીંયા આ ઓપ્શન ડી આવશે. અને ગણવો હોય તો તમારી પાસે સૂત્ર છે, હું સૂત્ર લખી દઉં કે ભાઈ A average is equals to M1 into F1 plus M2 into F2 by 100. અહીંયા તમને A average ની બેટા વેલ્યુ આપી દીધી છે 35.47. તો લખવાના 35.47. M1 આપેલા છે 34.98 ગુણ્યા F1 આપણે F1 આપેલું નથી. બરાબર. તો ઓપ્શનમાં મૂકીને ચેક કરવા પડશે દરેકના. એટલે હું કહું, હવે ઘણા મિત્રોનો સવાલ હતો 2025 કે સર પેપર બહુ લેન્ધી આવી ગયું, આ પ્રશ્નને ગણતા બહુ વાર થઈ, તમે શીખવાડી દીધું. પણ મેં તમને કીધું કે ઘણી વખત બેઠું પૂછી લે છે, તો અહીંયા તમારે આ મૂકીને ચેક કરવું પડશે કે 75.4 પ્લસ M2. તો M2 તમને આપેલા છે 36.98 ગુણ્યા F2 24.6 ભાગ્યા તમે 100 કરશો. એ તમારું ડાબા, ગુજરાતીમાં આપણે કહીએ ડાબા બરાબર જબા, LHS is equals to RHS સેમ મળી જાય તો ઓપ્શન ડી જવાબ થઈ જાય. પણ એટલે કહું છું કે બોર્ડને મેં કરાયેલું છે, એકવાર જોઈને જજો, યાદ રાખીને જજો, વાંધો નહીં આવે. આ પ્રશ્ન આગળ બી પૂછાયેલો છે, હમણાં આવશે દેખો થોડી વારની અંદર. બરાબર. આ પ્રશ્ન આગળ બી આવી રહ્યો છે. દેખો બેટા જૂન 2025, તો જૂન 2025 માં આપણે હમણાં વાત થઈ હતી કાર્બનની એટોમિક માસ યુનિટ પરમાણુના 12મા ભાગની વ્યાખ્યાયિત શરૂઆતનું જ પ્રસ્તાવનામાં જે સમજાયું હતું એમાંથી પ્રશ્ન નીકળી ગયો. ડ્યુરેટિયમ અને ટ્રિટિયમ એકબીજાના ખાલી જગ્યા કહે છે, તો આપણે વાત કરી બેટા સમસ્થાનિક કહેવામાં આવે. બરાબર. 1H2 અને 1H3 બંને એકબીજાના શું છે? સમસ્થાનિકો છે. સમસ્થાનિકોને શું કહેવાય સર? સમસ્થાનિકો આઇસોટોપ કહેવાય. બરાબર. ઝેડ સમાન આપણે હમણાં ભણી ગયા. ચલો, માર્ચ 2020 અને માર્ચ 2024. બરાબર. હવે આ દાખલો હમણાં આપણે દેખાડ્યો, કેટલી વાર આવ્યો? 2025 માં આવ્યો, 2024 માં આવ્યો અને 2020 માં આવ્યો. 5 વર્ષમાં 3 વાર તો દાખલો આવ્યો. શું હતો જવાબ? બરાબર. તો સર હમણાં જવાબ જોઈ લીધો આપણે 35.47 જોઈને આવ્યા. હવે ગણવાની જરૂર જ ના હોય. 75.8% 24.6% આપણે જોઈને આવ્યા દાખલો. બેઠો પૂછ્યો કે ના પૂછ્યો? બરાબર. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો આપણી વાત માનતા નથી. નીટની પરીક્ષાની તૈયારી એ રીતે થાય અને નીટમાં પણ ઘણી વખત એનસીઆરટી નું બેઠું આવી જાય છે. બરાબર. અને બોર્ડની તૈયારી બોર્ડની રીતે કરવી પડે. ચલો, છઠ્ઠો દાખલો કે U92 238 અને 90 236 એકબીજાના ખાલી જગ્યા છે. બેટા આમાં શું તમને સેમ દેખાઈ રહ્યું છે? બરાબર. તો તમે દેખો કે અહીંયા 238 માંથી તમે 92 માઇનસ કરશો અને 236 માંથી તમે 90 માઇનસ કરશો. વાતને સમજજો તમે. બરાબર. અહીંયા 38 હતા, અહીંયા 92 હતા, તો અહીંયા 2 ઓછા થયા 36, તો અહીંયા બી 2 ઓછા થયા. તો મતલબ આ બંનેનો જે જવાબ આવવાનો છે કેવો આવવાનો છે? સેમ આવવાનો. જવાબ નીકળવાની જરૂર નહીં. તો બંનેની n ની વેલ્યુ કેવી આવવાની છે? સેમ આવવાની છે. a માઇનસ z. હવે n એટલે શું? મેં કીધું ટોન, એટલે ન આવવો જોઈએ. બરાબર. તો ઓપ્શન શું આવી જશે? બી આવી જશે. ન્યુટ્રોન સેમ હશે બંનેના. આ રીતે વિચારવાનું, ગણવાનું નહીં. દેખો 38 માંથી 92 તો 2 ઓછા કર્યા 36, તો અહીંયા 2 ઓછા કર્યા માંથી 90. તો આઇસોટોન જૂન 2024 માં પૂછાઈ ગયો છે. પછી ગુજસેટ 2024 નો પ્રશ્ન છે, એક જ તત્વના પણ દળમાં જુદા જુદા હોય તેવા પરમાણુના પ્રકારને શું કહેવાય છે? બરાબર. દેખો દળમાં જુદા જુદા હોય તો પહેલા તો આઇસોબાર તો કેન્સલ થઈ ગયું, કારણ કે આઇસોબારમાં દળ કેવું હશે? સેમ હશે. બરાબર. એક જ તત્વના, એક જ તત્વ એટલે કયું હોય? કે તો હાઇડ્રોજન લઈ લઈએ આપણે. હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈ લઈએ સર. ઓકે સર, હાઇડ્રોજનનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો આ કયું થઈ ગયું બેટા? તો આ થઈ ગયું આઇસોટોપ. આઇસોટોપ ઝેડ સમાન. બરાબર. તો અહીંયા બંનેમાં શું છે? ઝેડ સમાન છે, પરમાણુ ક્રમાંક સમાન છે. ઓપ્શન નંબર આવશે ડી. બરાબર. ગુજસેટ 2024 માં બી પૂછાયેલો છે. જુલાઈ 2023 ની વાત કરી બેટા. દેખો પેલો જે દાખલો હતો હવે તમારે ગણવો પડશે. બરાબર. હવે તમારે પેલો દાખલો આપણે જે સિસ્ટમથી શીખ્યા છીએ એનસીઆરટી નો, કારણ કે હવે રકમ અલગ આવી છે. આપણે લખી શકીએ કે એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ M1 into F1 M2 into F2 બાય શું આવી જશે? 100 આવી જશે. ચલો, M1 ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? તો M1 ની વેલ્યુ તમને આપેલી છે 6.0
15 12 ગુણ્યા F1 ની વેલ્યુ કેટલી આપેલી છે 7.5 આવી રીતના ડાયરેક્ટ લખી દેવાના. હું તમને ગણીને બતાવી દઉં એક. પછી M2 ની વેલ્યુ આપેલી છે 7.01600 ઇન્ટુ M2 ની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 92.5 ભાગ્યા શું કરી દઈએ ભાગ્યા આપણે 100 કરી દઈએ. બરાબર. ચલો તમે ગણશો કરશો એટલે તમારો જવાબ આવશે 6.94 AMU. બરાબર. તો ઓપ્શન નંબર બી આવી જશે. અને તમે ગણી લેજો. બરાબર. ગણતા આવડશે, ગણતરી આવડશે, સૂત્ર કયું વાપરવાનું એ ધ્યાન રાખજો. બરાબર. આ પ્રશ્ન આવેલો છે જુલાઈ 2023 માં. સારો પ્રશ્ન હતો. માર્ચ 2023 અને જુલાઈ 2022 કેટલી વાર રિપીટ થાય પ્રશ્નો તમે વિચારો તો 92 અને બેટા અહીંયા 235 અને 238. બરાબર. બંનેમાં કઈ બાબત ભિન્ન છે બેટા? 35 માંથી 92 જાય, 235 માંથી 92 જાય અને 238 માંથી 92 જાય તો અહીં કેટલા વધારે છે? 3 વધારે છે. અહીંયા વસ્તુ સમજ કે અહીંયા તું સમજજે કે 235 બરાબર ને હું x માન લઉં, 92 ને હું y માન લઉં તો એ 238 એટલે કેટલા થઈ ગયા તો કે x + 3 થઈ ગયા લોજિકલી. 35 36 33 38 અને નીચે 92 એટલે તો કેટલા રહ્યા? y રહ્યા. બરાબર. આ મારો શું હતું? a. આ મારો હતો z. આ મારો હતો a. આ મારો z હતો. તો n બરાબર શું મળે? a - z. બરાબર. તો અહીંયા આવે છે x - y. અહીંયા n બરાબર શું મળે તો કે a - z. અહીંયા આવશે x + 3 - y. બરાબર. તો શું મળે? x - y + 3. બરાબર. તો આની જોડે 3 ન્યુટ્રોન કેવા છે? વધારે છે 238 વાળા જોડે. બરાબર. સિમ્પલી હા ત્યાં માઇનસ કરો બેસતા નહીં કેલ્સીમાં. 235 - 92 બરાબર આટલા સીધી વાત છે. બરાબર. આવડી જશે બેટા. આ પ્રશ્ન આવેલો છે માર્ચ 2023 જુલાઈ 2022. બહુ ઇમ્પોર્ટન્ટ હતો. આ બી એનસીઆરટી માં આપેલું છે કે 80 HG 198 અને 79 AU 197 એકબીજાના ખાલી જગ્યા છે. મે 2021 માં પૂછાયેલો પ્રશ્ન છે. દેખો પહેલા તો તમે દેખો કે 197 ને 198 બરાબર એટલે 12 તો કેન્સલ થઈ ગયા. બીજું દેખો 80 અને 79 એટલે ઝેડ બી કેન્સલ થઈ ગયા. બરાબર. સમસ્થાનિકો બી જતું રહ્યું. હવે વાત બાકી શું રહ્યું ભાઈ? તો 198 માંથી 80 જાય. બરાબર. અહીંયા 198 માંથી 80, 198 માં એક ઓછો કર્યો, 80 માં એક ઓછો કર્યો તો ન્યુટ્રોનની સંખ્યા સમાન. શું આવી જાય? આઇસોટોન આવી જાય. આવડશે ન એટલે ન્યુટ્રોન આઇસોટોન. ન ની વેલ્યુ આવે એટલે ન્યુટ્રોન સમાન. બરાબર. અહીંયા આ પ્રશ્ન ઓગસ્ટ 2020 અને ગુજસેટ 2010 માં આવેલો છે. બરાબર. તો 92 238 ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન ધરાવે? તો બેટા અહીંયા આવી જાય 92 પ્રોટોન છે. ન્યુટ્રોન અને ન્યુક્લિયન નું બનેલું છે. 238 ન્યુક્લિયન કહેવાશે. તો અહીં ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. આવડશે. સિમ્પલ પ્રશ્ન હતો આ તો. આમાં કોઈ જોવાનું નતો. ચલો જીએસીબી 2014 અને જીએસીબી 2013 અમે બહુ જૂની બોર્ડમાં બહુ 2013 અને 14 ના એક્ઝામના બોર્ડના જે સારા પ્રશ્નો હતા એ બી પકડી પડીને લાયા છે કારણ કે એમાંથી બી ઘણી વખત પેપર રિપીટ થતું હોય છે. તમારે વધારે જોઈતા હોય તમારો નંબર આપેલો છે. તો બેટા અહીંયા કીધેલું છે કે C614 5B12 7N13 માંથી C612 ના આઇસોટોપ આઇસોટોન અને આઇસોબાર કયા છે? એક વસ્તુ તું સમજ કે આ 6 છે એની જોડે 6 બરાબર. તો પહેલા તો કયું આવી ગયું? આઇસોટોપ આવી ગયું. તો એક તો ઓપ્શન આ થઈ ગયું. બરાબર. તો એક તો આ બે ઓપ્શન તો જતા રહ્યા. બીજું તને પૂછ્યું છે આઇસોટોન ન્યુટ્રોન સમાન. ન્યુટ્રોન કયામાં છે? 12 માંથી 6 જાય. બરાબર. અને 13 માંથી 7 જાય. બરાબર. તો બંનેમાં 6 બચે. તો ઓપ્શન નંબર 1 તો આવી ગયું એટલે આ કેન્સલ થઈ ગયું. ઓપ્શન નંબર એ આવશે. બરાબર. ત્રીજું એને કીધું બેટા કે આઈસો 12 એટલે ઉપરનું સમાન એ સમાન. તો ઓપ્શન નંબર એ આવી જશે. ઈઝી હતો પ્રશ્ન, સારો હતો. ખાલી જગ્યા સમઘટકની એક જોડ ધરાવે છે તો સમઘટકની એક જોડ બીઆર ધરાવશે. આ તમારે યાદ રાખવું. બરાબર. હું લખી લઉં છું. આ થોડું તમારે યાદ રાખેલું. ગુજસેટ 2010 માં પૂછાયેલું છે. આપણે હવે નવા ટોપિક પર જઈએ. પહેલો ટોપિક આપણો ખતમ થઈ ગયો. ન્યુક્લિયસનું કદ બેટા. તો આમાં કેટલું યાદ રાખવાનું કેટલું નહીં રાખવાનું દિમાગમાં ઘુસાડી દઈએ બેટા. તો ન્યુક્લિયસનું કદ તો પહેલા તો આલ્ફા કણોની વાત કરી કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા હતા. 8000 માંથી એક વિચલિત થયા હતા. તો એક તો આ વાંચી લેવાનું. મેં એકદમ શોર્ટ થિયરી આપી છે. બરાબર. પછી અહીંયા 5.5 mm આલ્ફા કણ માટે અંતર આપેલું છે. બધું જ આપેલું છે. હવે તમારે યાદ શું રાખવાનું? હું થોડું હાઇલાઇટ કરવું જોઈએ ને. બરાબર. તો બેટા ધ્યાન રાખજો કે અહીંયા r બરાબર r0 a⁻1/3 તો યાદ રાખવાનું. r0 ની વેલ્યુ યાદ રાખવાની 1.2 ફર્મી. બોર્ડ માટે અગત્યની લાઈન મેં લખેલું જ છે. આ મારી નોટ્સ છે.
बराबर। देखो v इज इक्वल टू 4/3 पाई आर क्यूब करिए बराबर बेटा, कारण के न्यूक्लियस નું કદ કેવું છે, ગોળાકાર છે। હું તમને થોડું અહીંયા લખાવું કે તમને સૂત્ર મળશે r બરાબર r0 a રેઝ ટુ 1/3। હવે આપણે વોલ્યુમ ની વાત કરીએ બરાબર, તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે 4/3 પાઈ r ક્યુબ। આ r ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો કે ભાઈ 4/3 પાઈ r0 a રેઝ ટુ 1/3 નો ક્યુબ। તો વોલ્યુમ કેટલું મળી જાય 4/3 પાઈ r0 નો ક્યુબ। આ 1/3 થી 3 જતો રહે તો શું બચે a। તો v ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવી જાય a આવી જાય। એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો। બીજું કે એની ઘનતા શોધીએ બરાબર, તો ઘનતા કેવી હશે, એની અચળ હશે। તો કેટલી વસ્તુ યાદ રાખવાની, દેખો શું યાદ રાખવાની, અહીંયા ધ્યાન આપજો કે ઘનતા, જ્યારે ઘનતાની વાત કરવામાં આવે ત્યારે ઘનતા કેવી રહેશે, અચળ રહેશે બરાબર। v ઇઝ પ્રોપોર્શનલ ટુ a રહેશે બરાબર, અને r ઇઝ પ્રોપોર્શનલ ટુ a રેઝ ટુ 1/3 રહેશે। એક આટલું યાદ રાખવાનું અને આ સૂત્ર યાદ રાખવાનું અને r0 ની વેલ્યુ યાદ રાખવાની 1.2 into 10⁻⁻15 મીટર અથવા તો 1.2 ફર્મી। બસ આટલું તમારે યાદ રાખવાનું। હવે ન્યુક્લિયસની ઘનતા પરમાણુના દળાંક એ વધે માર્ચ 2025, મેં તમને એમ કીધું કે ઘનતા કેવી રહે બેટા, તો અચળ રહે। ઓપ્શન નંબર બી આવી જાય। હમણાં જ વાત કરી, માર્ચ 2025 માં પૂછાઈ ગયો। જૂન 2024, ઓગસ્ટ 2020 અને માર્ચ 2025 વારે વાર તમને સારા સારા એમસીક્યુઝ અહીં આપ્યા છે। આ એમસીક્યુઝ ક્યાં આપેલો છે, યાદ છે બરાબર કે નથી, તો એનસીઈઆરટી નો એમસીક્યુઝ છે આરો બરાબર। ગણીએ તો શું થશે, એનસીઈઆરટી નો એમસીક્યુઝ r ઇઝ ઇક્વલ્સ ટુ r0 a રેઝ ટુ 1/3 થાય। આને આપણે 1 માન લઈએ, આને આપણે શું માન લઈએ 2 માન લઈએ બરાબર। હું આખો નહીં ગણાવું કેમ કે એનસીઈઆરટી ના એક્સરસાઇઝ ગણાયેલી છે ચેપ્ટર 13 ની બરાબર। એનસીઈઆરટી ની એક્સરસાઇઝ બી એક્ઝામ્પલ બધું જ ગણાયેલું છે, એ વિડિયો જઈને જોઈ લો, એમાં તમને આનું સોલ્યુશન મળી જશે। હું ખાલી બેઝિક તમને ગણાવું છું બરાબર। તો અહીંયા r1 ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 197 બાય નીચે આવશે r2 બરાબર, એ તમારે જોઈ લેવાનું। હવે અહીંયા આવી જશે 1/3, અહીંયા આવી જશે r2, અહીંયા આવી જશે 197 અને અહીંયા આવી જશે 107। હવે પ્રોબ્લેમ એ થાય કે સર આના 1/3 પાવર કેવી રીતે નીકાળવાના, તો એમાં ગણાયેલું છે બરાબર, એ એકવાર જોઈ લેજો બરાબર। અહીંયા જવાબ આવશે 1.23, કેવી રીતે નીકાળવાના એવું બધું અહીંયા ગણાયેલું છે। તો આ દાખલો સારો હતો, બેઠો આવી ગયો છો। 1H1 અને 30Al17 ની ત્રિજ્યાઓનો ગુણોત્તર બેટા કેટલો થાય, આપણે ગણ્યું r1 બાય r2 ઇઝ ઇક્વલ્સ ટુ a1 બાય a2 ની 1/3। બેટા a1 ની વેલ્યુ કેટલી આપેલી છે 1, a2 ની વેલ્યુ કેટલી આપેલી છે 27 બરાબર। તો કેટલી થઈ જાય 3 3 9 27, 1/3 આવી જાય 1/3। ગુજસેટ 2024 બહુ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો। 13Al17 ના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હશે, માર્ચ 2024। બહુ મસ્ત પ્રશ્ન હતો, સિમ્પલ પ્રશ્ન હતો, જટાજટ થઈ જતો હતો આર્યો। એ ની કેટલી આવી જશે 1/3 આવી જશે। r0 ની વેલ્યુ તમને આપી છે 1.2 ગુણ્યા 10⁻15। ચલો એ ની વેલ્યુ કેટલી થઈ જશે 27 રેઝ ટુ 1/3, તો 1.2 into 10⁻15 into 3, 12 2 24, 12 3 36, 3.6 ગુણ્યા 10⁻15 મીટર જવાબ આવતો હતો। ઓપ્શન નંબર સી આવી જશે બરાબર। બહુ સિમ્પલ મેથડ થી થઈ જશે, એક જ સૂત્રથી। ન્યુક્લિયસની ઘનતા તેના પરમાણુ દળાંક ફરથી પૂછા બરાબર। ઘનતા પરમાણુ દળાંક પર આધારિત નથી બરાબર, પરમાણુ દળાંક પર ઘનતા આધારિત નથી કેમ કે ઘનતા કેવી છે, અચળ છે બરાબર। 13Al27 અને 30Zn64 ન્યુક્લિયસની ત્રિજ્યા અનુક્રમે r1 r2 તો તેની અરે બાપ રે બાપ, પ્રશ્ન દેખો બરાબર, એટલે કહો ભાઈ કરીને જાઓ। જુલાઈ 2023, ગુજસેટ 2019, ગુજસેટ 2009, જીએસીબી 2013, 14 ને 15, એટલે અમે લોકો જીએસીબી ના જૂના પ્રશ્નો બી ક્યાંકથી પકડીને સિક્રેટલી ફેદીને લાયા। હજી સિક્રેટલી પ્રશ્નો જોઈતા હોય તો તમે મને મેસેજ કરી શકો બેટા। તો અહીંયા થઈ જશે બેટા કે r1 બાય r2 ઇઝ ઇક્વલ્સ ટુ a1 બાય a2 ની કેટલી આવશે 1/3। બેટા a1 કેટલા આપેલા છે 27, a2 કેટલા આપેલા છે તો 64। બેટા 27, 3 તરી 9 તરી 27, 4 ચોક 16 ચોક 64, 3/4 ઓપ્શન નંબર બી આવી જશે। ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, પૂછવાની શક્યતા 100%। હિલિયમના 2 સ્થાયી સમસ્થાનિકો નો જથ્થો અનુક્રમે 7.5 અને 92.5 તો તેમના તો લિથિયમનું પરમાણુ, આ પ્રશ્ન બી આગળ આવી ગયો, હમણાં જ આપણે ગણાયો બરાબર, જુલાઈ 2023 નો બરાબર, રિપીટ થઈ ગયો છે
ચલો, ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય? બરાબર, ન્યુક્લિયસની ઘનતા અને પાણીની ઘનતા તો કેટલો થશે? 2 × 10⁻14. દેખો ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય? તો 2 ગુણ્યા, બરાબર, અહીંયા લખીએ ન્યુક્લિયસની ઘનતા, નીચે લખીએ પાણીની ઘનતા, અહીંયા N/W. બંનેનો આપણે ગુણોત્તર, પાણીની ઘનતા બેટા 10⁻3 હોય, આપણે ખબર હશે. ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય? 2 × 10⁻17 હોય. બરાબર, આગળ થિયરી છે એમાં છે જ, ન્યુક્લિયસની ઘનતા લખેલી જ છે. તો 2 × 10 કેટલી થઈ જશે? 14 થઈ જશે. તો આ પ્રશ્ન જુલાઈ 2023 ગુસ્સેટ 2013 માં આવેલો છે. સારો પ્રશ્ન છે. 13 AL 27 ની ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હશે? માર્ચ એપ્રિલ 2022 ફરીથી રિપીટ થઈ ગયો. પેલામાં R0 ની વેલ્યુ આપેલી હતી, R0 ની વેલ્યુ નહીં આપેલી, તો બી ચલ તારી માટે ગણાઈ દઈએ કે સરે ગણાયો નહીં સર, તો સીધે સીધું જવા દે છે, એટલા માટે તારી માટે ગણાઈ દઈએ આપણે. એ બેટા A ની વેલ્યુ કેટલી આપેલી છે? 27 ની 1/3, તો કેટલા આવશે? 380. ઓપ્શન નંબર B આવી જશે. બરાબર, ન્યુક્લિયસનું કદ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. હમણાં જ આપણે કીધું V is proportional to A, ઓગસ્ટ 2020 માં પૂછાયેલો પ્રશ્ન. બરાબર, હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ. મજા આવી ગઈ હશે. દળ અને ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા. દેખો સમજજો બેટા વાતને. બંધન ઉર્જાની વાત કરીએ તો પહેલા જ તો તમને ઘણી વખત આ સૂત્ર પૂછાશે. બરાબર, આ સૂત્ર તમને ઘણી વખત ડાયરેક્ટ બી પૂછાઈ શકે કે ZMP plus Mn is equals to ZMP plus A minus Z into Mn અપેક્ષિત દળ. અને એક દળ સટીનું સૂત્ર પૂછાશે. દળ સટીનું સૂત્ર યાદ રાખવાનું, ડેલ્ટા M is equals to Zm plus A minus Z into Mn. બરાબર, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. એક સૂત્ર આ તો છે જ, E બરાબર mc² ઉપરથી પ્રશ્ન પૂછાશે. પછી આવશે, તમને એ કીધું છે કે બંધન ઉર્જા, બરાબર, તો બંધન ઉર્જા ડેલ્ટા M into c². હવે બે વસ્તુ બીજી યાદ રખાવું તમને. એક વસ્તુ યાદ રાખજો કે એવું પૂછે કે 1 AMU તો લખવાનું 931.5 MeV/c². ઓકે, હવે તમને માની લો કે તમને ડેલ્ટા M બરાબર માની લો કે તમને 2 AMU આપેલી છે અને તમને કીધું E ની વેલ્યુ શોધો. તો E બરાબર શું કહેવાશે? ડેલ્ટા M into c² કહેવાશે મારા વાલા. હા સર કહેવાશે. ડેલ્ટા M કેટલું આપેલું છે? 2 AMU into c². હવે AMU ની વેલ્યુ કેટલી મૂકી શકાય? તો હું AMU ની વેલ્યુ મૂકું 931.5 MeV/c², ગુણાકારમાં c² તો c² જતો રહ્યો, તો જવાબ કેટલો આવશે? 2 × 931.5 MeV. આવડશે? તો AMU માં હોય એની વેલ્યુ મૂકી અને એને MeV માં લાવી દેવાની. આ યાદ રાખવાનું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની બેટા વાત કરે તો સૂત્ર આવશે EBN is equals to EB/A. બરાબર, એનું જે એટોમિક માસ હોય એ. તો એક તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બી યાદ રાખવાની. બરાબર, એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે EBN એ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા છે. એક આ લાઈન EBN નું મૂલ્ય જેટલું વધારે તેટલો તે વધારે કેવો હશે? સ્થિર હશે. તો આ અગત્યની લાઈનો તમારે યાદ રાખવાની. બરાબર, સરસ મજાની નોટ્સ યાદ રાખશો તો બધા પ્રશ્નો થઈ જશે. બીજું, આકૃતિ તમને આપેલી છે તો આકૃતિ તમારે એકવાર યાદ રાખવાની કે અહીંયા, બરાબર, આ સાઈડનો જે ભાગ હશે ત્યાં ફ્યુઝન અને પેલી સાઈડના ભાગમાં ફિશનની પ્રોસેસ થશે. એની વિશે આપણે સમજીએ, ફિશન ને ફ્યુઝન વિશે. બીજી વસ્તુ યાદ રાખો. દેખો કે આ કયા મુદ્દા યાદ રાખશો? તો હલકા ન્યુક્લિયસ એ 30 થી ઓછા હોય છે. બરાબર, મુદ્દો 2 કે 56 Fe મતલબ આયન લોખંડ માટે એ 8.75 MeV મહત્તમ સ્થિરતા. તો સૌથી વધારે મહત્તમ સ્થિરતા કોની હશે? આયન લોખંડની. અને એની બંધન ઉર્જા કેટલી મળશે? 8.75 MeV. બીજો મુખ્ય મુદ્દો કે અહીંયા મધ્યસ્થ દળ 30A170 માટે EBN લગભગ કેવી હોય? અચળ હોય. તો 30 થી 170 ની માટે EBN ની વેલ્યુ અચળ હશે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરી છે અહીંયા. EBN મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરી રહ્યો છે. ભારે ન્યુક્લિયસ 170 થી વધારે ધીમે ધીમે એની સ્થાયીતા શું થઈ જાય? ઘટી જાય. તો આ બધી વસ્તુ યાદ રાખવાની. તારણો આપેલા છે કે એક ભારે ન્યુક્લિયસ 240 ને 2 ન્યુક્લિયસ 120 માં તોડવામાં આવે તો શું કરે છે? ઉર્જા
મુક્ત કરે છે, બરાબર. સંલયનમાંથી બે હલકા ન્યુક્લિયસ જોડાઈ અને ભારે ન્યુક્લિયસ બનાવે, બરાબર. તો આ વિખંડનની પ્રક્રિયા છે, આ સંલયનની પ્રક્રિયા છે, અને વિખંડન કહેવાશે અને સંલયન કહેવાશે. આ ભારે ન્યુક્લિયસ હતું, માનો યુરેનિયમ હતું, અમે ટુકડા કર્યા, બરાબર. આ હલકા ન્યુક્લિયસ તે ભેગા કર્યા અને સ્થાયી કરવાનો ટ્રાય કર્યો. બેટા અહીંયા 240 આસપાસ હશે. આના ટુકડા કરી અને આપણે 30 થી 170 ની વચ્ચે લાવવાનો ટ્રાય કરશું. અહીંયા હલકા હશે, એને જોડી અને આપણે 30 થી 170 ની વચ્ચે અચળ કરવાનો ટ્રાય કરશું બંધન ઉર્જાને. તમને વધારે સમજાવતો નથી કારણ કે તમે ભણેલા હશો, આપણે એમસીક્યુઝ ઉપર વધારે ફોકસ આપવાનું છે, બરાબર. બીજી વસ્તુ, બરાબર, કે સ્થિરતા. તો સ્થિરતાની અહીંયા વાત કરી છે. Fe સૌથી વધારે છે, યુરેનિયમ સૌથી ઓછું સ્ટેબલ છે, અનસ્ટેબલ છે, બરાબર. એટલા માટે એનો બોમ્બ બનાવવા પણ ઉપયોગ થાય છે. કયા તત્વના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મહત્તમ મળે છે? જુલાઈ 2025. હમણાં જ આપણે જોઈ ગયા લોખંડ માટે સ્થિરતા સૌથી વધારે હોય. દળ અને ઉર્જા સમતુલ્યના સંબંધ પ્રમાણે 9 × 10⁻13 જૂલ ઉર્જાને સમતુલ્ય મહત્તમ દ્રવ્ય કેટલું મળે? જૂન 2025, માર્ચ 2023. એકદમ સિમ્પલ બેટા, E બરાબર mc². તને E ની વેલ્યુ આપી 9 × 10⁻13, તારે દળ શોધવાનું છે. C બરાબર 3 × 10⁸, યાદ જ હોવું જોઈએ, ના આપે તો પણ. તો 9 × 8 તો કેટલા થઈ જાય? 16. 9 9 જતા રહે બેટા. તો એમની વેલ્યુ 10⁻3 ભાગ્યા 13 ભાગ્યા 10⁻16, 10⁻³ એટલે એને કેવું કહીએ કે 1 ગ્રામ કહીએ કે કેજીમાં ફેરવવું પડે. આ કેજીમાં હતું એને મેં ગ્રામમાં ફેરવ્યું. 1 ગ્રામ જવાબ આવશે, ઓપ્શન નંબર ડી. આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યના અનુસાર 1 મિલીગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા. દેખો માર્ચ 2024, આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવ્યા હતા, ઓપ્શન નંબર એ ટીક કરીને આવ્યા હતા. અહીંયા ધ્યાન આપો કે એમ બરાબર મને આપેલું 1 મિલીગ્રામ, તો પેલા એને ગ્રામમાં ફેરવીએ તો 1 × 10⁻³ ગ્રામ, મિલીગ્રામમાંથી ગ્રામમાં, બરાબર. હવે એને ગ્રામમાંથી કેજીમાં ફેરવીએ તો 1 × 10⁻³ × 10⁻³ કેજી, તો 1 × 10⁻6 કેજી થાય. હવે ગણતું કે E બરાબર mc², તો 1 × 10⁻6 × c, તો શું આવશે? 9 × 10⁻16. તો 9 × 6 માંથી 16 જાય તો કેટલી બચે? 10 જૂલ. ઓપ્શન નંબર સી આવશે. આવી ભૂલ ના કરતા. મિલીગ્રામ આપેલું હતું, એને ગ્રામમાં ફેરવ્યું, એને પાછું કેજીમાં ફેરવ્યું. આ ધ્યાન રાખજો. ઘણા અહીંયા ડાયરેક્ટ 10⁻³ લખીને 10⁻13 ટીક કરીને આવ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ નાની ભૂલ કરી દીધી હતી. સારો પ્રશ્ન હતો. નીચેનામાંથી કયા પદાર્થની ન્યુક્લિયનની બંધન ઉર્જા સૌથી વધારે છે? ફરીથી પૂછાયો માર્ચ 2024 માં. ધડાધડ પ્રશ્નો પૂછાયા છે ભાઈ, ધડાધડ. 1 ગ્રામ દ્રવ્યમાન સમતુલ્ય ઉર્જા ફરીથી પૂછાયો. શું આવશે? 9 × 10⁻13. ફરીથી 1 ગ્રામ વાળો આવ્યો. ઘડીકમાં આમ પૂછે, કામ આમ પકડે, ઘડીમાં કાન આમ પકડે, આમ પકડે, આમ પકડે કાન. જુલાઈ 2023, માર્ચ 2021 માં ધડાધડ પૂછાય છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના વક્ર માટે EBN નું મહત્તમ મૂલ્ય 8.75 mV, જેને સંલગ્ન પરમાણુ દળાંક કેટલો હશે? બેટા 8.75 કોનું મળે? મેં તમને હમણાં કીધું હતું, કોનું મળે? આયનનું. આયન માટે પરમાણુ દળાંક કેટલો હોય? 56 હોય. મે 2021. સારો પ્રશ્ન હતો. સંલયનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનની ચોક્કસ માત્રાનું હિલિયમમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયામાં જો દ્રવ્યમાનની સદી આટલી હોય તો U ઉર્જા કેટલી હશે? આને ગણી શકાય કે બેટા E બરાબર ΔM × c². બેટા મેં તને કીધું કે તે લખ્યું 0.0. આ હું તને આખો ગણીને બતાવું છું, તને આઈડિયા આવે. AMU ઇન્ટુ શું લખાશે? c². મેં તને AMU ની વેલ્યુ શીખવાડી હતી કે 0.02866. AMU ની વેલ્યુ કેટલી થાય? 931.5 MeV c². આમે AMU ની વેલ્યુ મૂકી, જોડે c² તો હતો જ, c² ઉડી ગયો. ચાલો આ બંનેનો ગુણાકાર કરી દઈએ, જવાબ કેટલો આવશે? કેલ્સી કુમાર આપણે કાઢીએ તો કેલ્સી કુમાર આ બંનેનો ગુણાકાર કરી દેશે આપણા કેલ્સી ભાઈ. 26.67. તો ઓપ્શન નંબર બી આવી જાય છે. બરાબર, આવડશે. સારો પ્રશ્ન હતો, મે 2021 માં પૂછાયેલો છે. પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. હમણાં જ બેઠું 30 થી 170. ધડાધડ મજા આવી ગઈ હશે. બરાબર. યુરેનિયમના એક પરમાણુનું વિખંડન થતા 200 MeV જેટલી ઉર્જા છૂટી પડે છે. તો 6.4 વોટ પાવર મેળવવા 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમનું વિખંડન થાય? સારો પ્રશ્ન હતો, સમજી બેટા. બરાબર, કે તમને ઉર્જાની વેલ્યુ આપેલી છે 200 MeV. તો તમે શીખેલા છો
કે 1 EV બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. યસ સર. તો MEV મતલબ 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 10⁶ જૂલ. કારણ કે મેગા આપેલું છે, કિલો નથી. 1.6 ગુણ્યા 10⁻13 જૂલ. આને આપણે કન્વર્ટ કરીએ કે 200 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻13 જૂલ. देखो तो 200 તમારા માટે એક સ્ટેપ ફરી લખી દઈએ. 16 દુ 32 320 ગુણ્યા 10⁻13 જૂલ. આ આપણો જૂલમાં આન્સર આવ્યો બેટા. બરાબર. ચલો તો આપણો જૂલમાં આન્સર આવ્યો ઈ નો. હવે ને શું કીધું છે કે 6.4 વોટનો પાવર મેળવવા 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસનું વિઘટન થાય? તો બેટા પાવર ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ એનર્જી બાય ટાઈમ. પર સેકન્ડે શોધવાનું છે તો n બાય t ને કરતા બનાવીએ તો શું આવે? p બાય e. 11મા ચેપ્ટરમાં વસ્તુ ભણ્યા હતા. p આપેલું છે 6.4 ભાગ્યા આપેલું છે 320 ગુણ્યા 10⁻13. ચલો અહીંયા 10⁻13 ઉપર જશે, ઉપર આવી જશે. બરાબર. જો 32 દુની 64 થાય અને નીચે અહીંયા 2 આવી જાય અને નીચે તું ગણશે તો 100 આવી જશે. તો 2 ગુણ્યા 10⁻11 તારો જવાબ આવશે પર સેકન્ડ. ને ઓપ્શન નંબર શું આવી જશે? 2 ગુસ્સેટ 2015 માં પૂછાયેલો સરસ મજાનો MCQ. 33મા નંબરનો 8O16 અને 8O17 ન્યુક્લિયસની ન્યુક્લિયોને દીઠ બંધન ઉર્જા આપેલી છે. તો ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? પહેલાના પ્રશ્નો થોડા સારા હતા એટલે લીધેલા છે. ચલો બેટા ગણીએ આપણે કે પહેલા ઓક્સિજનની વાત કરી છે તો એના 2 ઓક્સિજનના સમસ્થાનિકો મને આપેલા છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તને આપેલી છે તો એક ન્યુટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જાનું મૂલ્ય તો દેખો પહેલા માટે શોધીએ કે 8O16 માટે શોધીએ. ત્યાં લઈ લઈએ 16 ઇન્ટુ AMU 7.97 MeV. બરાબર. બીજા માટે ચલો કેલ્સી કુમારનો ઉપયોગ કરીને જવાબ લાવી દઈએ. તમને બતાવી દઈએ કે આને કેવી રીતના સોલ્વ કરશો બેટા. 16 ઇન્ટુ 7.97 જવાબ આવશે તમારો 127.52. બરાબર. એના પછી બીજામાં 17 આપેલા છે તો કે 17 ઇન્ટુ 7.75 MeV. બીજામાં અહીંયા 7.75 છે. બરાબર. તો આને સોલ્વ કરીએ કે 17 ગુણ્યા 7.75 તો 131.75. હવે બંનેનો ગેપ જોઈ લઈએ તો 131.75 માંથી 127.52 ને બાદ કરી દઈએ. બરાબર. 127.52 ને બાદ કરી દઈએ 4.23 મારો જવાબ આવશે. ઓપ્શન નંબર MEV માં આવશે. ધ્યાન રાખજો અહીંયા બધું MEV માં છે. બરાબર. તો 4.23 ગુસ્સેટ 2014 સારો પ્રશ્ન છે. બીજી વસ્તુ બેટા કશું પણ ખબર ના પડે તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો કે સર આ ક્વેશ્ચનમાં ખબર નથી પડી. બીજું અમારો ઓફિશિયલ નંબર તો છે જ, તમે એની પર મેસેજ કરી શકો. તો તમને કોઈ પણ પ્રકારનો આના સિવાયનો બી કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તમે બેઝિઝક કોઈ પણ ચેપ્ટરનો મેસેજ કરી શકો છો. બરાબર. 11th નો બી હોય તો બી તમે એમાં મેસેજ કરશો, તમને રિપ્લાય મળી જશે. અમારી ટીમ તમને રિપ્લાય આપી દેશે. બરાબર. એવો વધારે સારો ડાઉટ હશે તો આપણે એને બોર્ડ પર બી ગણાવીશું યા તો હું બી તમારી જોડે કન્વર્સેશન કરીશ. બહુ સારો એવો ડાઉટ હશે તો. બાકી નોર્મલ ડાઉટ મારી ટીમ તમને સોલ્વ કરી દેશે. ભારે તત્વોના જે ન્યુક્લિયસો સ્થાયી જણાયા છે તેમની માટે n/z નું મૂલ્ય કયું છે? ઓપ્શન નંબર C આવી જશે. આ યાદ રાખવાનો. ઘણી વખત આ પ્રશ્નો પૂછાઈ જાય છે એક્સ્ટ્રામાં. બરાબર. હવે બેટા વાત કરીએ ન્યુક્લિયર બળની. દેખો ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ તો સૌથી પ્રબળ બળ છે. બરાબર. દેખો હું તમને કહું છું કે કેટલું યાદ રાખશો તો તે મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ છે જે કુલમ બળ કે ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ વધારે પ્રબળ છે. લઘુ અંતરીય. બરાબર. તે ફક્ત ખૂબ જ ટૂંકા અંતર માટે જ લાગે છે, ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે. બરાબર. એક ન્યુક્લિયન ફક્ત તેના નજીકના પાડોશીઓ સાથે જ પ્રતિક્રિયા કરે છે. વિદ્યુત ભારથી સ્વતંત્ર. આ ન્યુક્લિયર બળને વિદ્યુત ભારથી કોઈ લેવા દેવા નથી. એટલા માટે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જોડીઓ માટે લગભગ સમાન હોય છે. આ બધું જ જે લખેલું છે ને એ બધું જ IMP છે. 100% દેખીને જો. અપાકર્ષી. આ બળ 0.8 ફર્મી ના અંતરે આકર્ષે છે પરંતુ 0.8 ઓછા અંતરે તીવ્ર અપાકર્ષક બને છે.
બરાબર 0 થી ઓછા અપાકર્ષક બની જાય. મુખ્ય આ બે મુદ્દા મોસ્ટ આઈએમપી બોર્ડની માટે યાદ રાખજો. બરાબર, મુખ્ય મુદ્દો કે 0.8 ફર્મી કરતા જો વધારે હોય તો કેવું બની જાય? આકર્ષક બની જાય. ઓછું હોય તો કેવું બની જાય? અપાકર્ષક બની જાય. બરાબર, લઘુત્તમ સ્થિતિ ઉર્જા 0.8 ફર્મી છે. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. મેન ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની ટીપ. બરાબર, તો ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણના કુલમ બળથી 1/r² નિયમ પાળતું નથી. કુલમના જેમ તે વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. બરાબર, પરંતુ સ્પિનથી સ્વતંત્ર નથી. બરાબર, તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. આના પરથી પ્રશ્નો નીકળેલા છે. બીજું એક ન્યુક્લિયરની ઘટના તો આલ્ફા છે, બીટા છે, ગામા છે તમને. બરાબર, અહીંયા કે તમને રેડિયો એક્ટિવિટી વિશે થોડું અહીંયા સમજાવ્યું છે. અહીંયા ટોપિક લખવાનો રહી ગયો છે. રેડિયો એક્ટિવિટીનો બેટા ટોપિક છે, તો રેડિયો એક્ટિવિટી વિશે જોઈ લેજો. પહેલા રેડિયો એક્ટિવિટીમાં બહુ બધા ક્વેશ્ચનો આવતા. રેડિયો એક્ટિવિટીનો પાર્ટ થોડો રિમૂવ થઈ ગયો છે. હવે ક્વેશ્ચનો બહુ ઘટી ગયા છે. પહેલા રેડિયો એક્ટિવિટી વાળા ચેપ્ટર હતું. પછી વિખંડન બેટા. બરાબર, તો વિખંડન 92U-232 જેવા ભારે ન્યુક્લિયસનું જ્યારે વિખંડન થાય, ટુકડા થાય, બરાબર, ત્યારે શું થાય? તો વિખંડન 200 MeV ઉર્જા ઉત્પન્ન કરે છે પ્રત્યેક વિખંડન. બરાબર, વિખંડનની પ્રક્રિયા ધ્યાન રાખવાની. હવે આના બેઝ ઉપર બે પ્રશ્નો છે કે ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? માર્ચ એપ્રિલ 2022. તો તમામ ન્યુક્લિયર વચ્ચે પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન આ રહ્યો. બરાબર, મેં તમને કીધું આ લાઈન યાદ રાખવાની. કઈ રીતે? પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન દરેક માટે લાગે. બરાબર, તો દરેકની વચ્ચે લાગશે. માર્ચ 2022 પ્રશ્ન પૂછાયેલો છે. મે 2021 મેં તમને હમણાં કીધું કે 0.8 ફર્મી કરતા મોટા માટે ન્યુક્લિયર બળ કેવું હોય? તો ન્યુક્લિયર બળ 0.8 કરતા મોટા માટે આકર્ષક અને 0.8 કરતા ઓછા માટે કેવું હોય? અપાકર્ષક. જો આર્યો પ્રશ્ન હમણાં તમને કીધું હતું કે આ બધું યાદ રાખો કે 0.8 કરતા વધારે તો આકર્ષક, 0.8 કરતા ઓછું તો અપાકર્ષક. બરાબર, તો નાની નાની બાબતો ધ્યાન રાખવાની. બરાબર, આવડશે. ચલો એના પછી રેડિયો એક્ટિવિટી. ઓકે, તો ઓકે આગળ જે આપણા એડિટર સાહેબે ભૂલથી જો પેલું પેજ લઈ લીધું હતું એ થોડું ભૂલથી લઈ લીધું હતું, તો આ પેજ થોડું વ્યવસ્થિત જોજો. મેં એમ વિચારતો હતો કે વિખંડન, તો અહીંયા વિખંડન સાહિત્ય સમજાયેલું છે. બરાબર, એડિટર સાહેબથી ભૂલ થઈ જાય. રેડિયો એક્ટિવિટીની બેટા અહીંયા વાત કરી છે, તો બેકવેરલ દ્વારા રેડિયો એક્ટિવિટી શોધાય. રેડિયો એક્ટિવિટી લખી દેજો. ન્યુક્લિયરની ઉર્જા, વિખંડન, અહીંયા ફિઝન. એડિટર સાહેબ સાંભળી બી રહ્યા છે. બરાબર, શિક્ષકોની ટેવ હોય કે જ્યારે સાંભળતો હોય ત્યારે બોલે, બાકી ના બોલે. બરાબર, તો વિખંડનની વાત કરીએ તો વિખંડનની અહીંયા પ્રોસેસ આપેલી છે. તો અહીંયા તમારે વિખંડન માટે 3 સૂત્રો યાદ રાખવાના બેટા. વિખંડન માટે તમારે 3 સૂત્રો અહીંયા યાદ રાખવાના છે બેટા. આ 3 સૂત્રોમાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર, હવે મેં થોડા યાદ રાખવા એ રીતે યાદ રાખ્યા છે. આ 2 સૂત્રો કે SB જોડે NB લેવાનો. બરાબર, 33 જોડે 99. 99 3 નો સ્ક્વેર, 33 ગુણ્યા 33 99. બરાબર, 144 જોડે 89 લેવાનો. એને એ રીતે યાદ રાખવા છે બકર. બરાબર, બકર અથવા બેકરી, તમારે જે રીતે યાદ રાખવાનું. બરાબર, અને XC જોડે SR લેવાનો. બરાબર, એ થોડું યાદ રાખવું પડશે. અહીંયા બકરમાં 3, SB NB માં 4 અને અહીંયા 2. આ 3 સૂત્રો તમે યાદ રાખશો તો સીધા આના બેઝ ઉપર પ્રશ્નો તમને મળશે. બીજું એક એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું બેટા. દેખો, યુરેનિયમ ન્યુક્લિયસમાં મુક્ત થતી ઉર્જા અહીંયા હું કરું છું કે એ 240 ધરાવતો ન્યુક્લિયસ 2 ટુકડાઓમાં વિભાજિત જો થાય તો EBN 7.6 મળે અને એની બંધન ઉર્જામાં વધારો કેટલો થાય? 216 MeV. અહીંયાથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે. બરાબર, ન્યુક્લિયર વિખંડન, ઇંગ્લિશમાં એને ફિઝન કહેવામાં આવે. બરાબર, દેખો પરમાણુ બોમ્બમાં વિકસિત થતી પ્રચંડ ઉર્જા અનિયંત્રિત છે. પરમાણુ બોમ્બમાં આનો ઉપયોગ થાય છે. બરાબર, વિદ્યુત ઉત્પન્ન કરવા ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ કરવામાં આવે છે. તો બધું થોડું ધ્યાનથી એકવાર વાંચી જજો. બરાબર, ત્રીજી વસ્તુ બેટા ન્યુક્લિયર સંલયન. 2 ટુકડાઓને ભેગા કરી આપણે સંલયન કરીએ. તો ન્યુક્લિયર સંલયનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 3 સૂત્રો તમારે યાદ રાખવાના. મોસ્ટ IMP છે. બરાબર, થર્મોન્યુક્લિયર સંલયન બી તમારે યાદ રાખવાનું કે અતિ ઊંચા તાપમાને થર્મોન્યુક્લિયર સંલયન મળે 10⁸ થી 9 કેલ્વિન તાપમાને. બરાબર, બીજું તારાઓમાં ઉત્પન્ન થતી ઉર્જાની વાત કરીએ તો સૂર્ય ઉર્જાનો સ્ત્રોત હાઇડ્રોજન હિલિયમમાં થતું ન્યુક્લિયર સંલયન છે. સૂર્યના ઘરનું તાપમાન 1.5 × 10⁷ હોય. પ્રોટોન પ્રોટોન ચક્ર દ્વારા થાય છે આ પ્રક્રિયા.
પ્રોટોન પ્રોટોન ચક્રના તબક્કાઓ બધા યાદ રાખવાના. આમાંથી પ્રશ્ન બેઠો પૂછાશે, બરાબર, કે જો 1H હોય તો 0.42, 1H2 હોય તો 5.49 અને 2He3 હોય તો 12.86, બરાબર. અહીંયા કુલ 4 હાઇડ્રોજન સંયોજાય ત્યારે 26.7 જૂલ ઉર્જા મુક્ત કરે છે, સોરી MEV. કયા? 4 હાઇડ્રોજન સંયોજાય ત્યારે. સૂર્યમાં થતી આ પ્રક્રિયા છે. 4 હાઇડ્રોજન જ્યારે સંયોજાય ત્યારે આ પ્રક્રિયા થાય છે. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. ઉર્જા કેટલી મુક્ત થાય? 26.7. આ ટોપિક યાદ રાખજો, બરાબર. હવે બેટા નિયંત્રણ થર્મોન્યુક્લિયર સંલયન, તો આ થોડી એની વાત કરી છે, એકવાર તમે જોઈ નાખજો. હવે આના પરથી પ્રશ્નો કઈ રીતે આવે એની વાત કરવી અને સોલ્વ કેવી રીતના કરવા. મોટા ભાગના IMP પ્રશ્નો છે. આ પ્રશ્ન પૂછાયેલો છે, સાલ નથી લખેલી, બરાબર. અચ્છા, લખેલી છે માર્ચ 2025. આ એડિટર સાહેબ એમ તો પરફેક્ટ કામ કરે છે. માર્ચ 2025. દેખો તમને આપેલું છે બેટા કે અહીંયા 92U236 મળે છે. તમને હમણાં શીખવાડ્યું કે SR જોડે તમને શું મળશે? XC મળશે, બરાબર. SR જોડે XC, પણ XC અહીંયા 2 આપેલા છે, તો સર કેવી રીતના ધ્યાન રાખવાનું? દેખો અહીંયા 236 છે. કેમિસ્ટ્રીમાં જોઈએ તો અહીંયા 236 છે, તો 3 નો સરવાળો 236 જેટલો મળવો જોઈએ, બરાબર. હવે આપણે અહીંયાથી માન લો કે ઓપ્શન બી ને લઈ લઈએ કે XC 140, અહીંયા લઈ લઈએ 54, અહીંયા લઈ લઈએ 2 1 N0, મતલબ 2 ગુણ્યા 1, તો અહીંયા ઉપર વીકલી થઈ ગઈ 2 થઈ ગઈ. દેખો ઉપરનો સરવાળો કેટલો મળે છે? 140 પ્લસ 94 પ્લસ 2, 140 94 2 ગુણ્યા 1 તો 2, બરાબર. તો 2 ઉપર ગુણાશે, તો અહીંયા 4 ને 2 6, 9 થી 10 11 12 13, જવાબ આવી ગયો 236, તો મળી જાય છે. પછી 54 પ્લસ 38 કરી દઈએ, 8 ને 4 12, 5 ને 4 9, 92 થઈ ગયા, તો સેટ થઈ ગયું, બરાબર. તો ઓપ્શન શું આવી જશે? બી આવી જશે. આવડશે? આવી રીતના સેટ કરી દેવાનું. પ્રક્રિયા યાદ ના પણ રહે તો સેટ કરતા આવડવું જોઈએ, બરાબર. ચલો બીજી જઈએ, આમાં ખબર ના પડે તો જૂન 2024 પ્રક્રિયા પૂર્ણ કરો. SB હાથે NB આવશે, થોડું બહુ યાદ રાખવાનું, પણ SB ના 2 આપેલા છે. દેખો સર 2 આપેલા હોય તો આપણે ટ્રાય કરીએ, બરાબર. અહીંયા 236 છે, અહીંયા મારે 236 લાવવાના છે. હું ઓપ્શન બી મૂકીને ચેક કરું કે 133 SB 51 બરાબર 4 N, અહીંયા 1 0, 4 એકા 4, તો 133, અહીંયા 99 ઉપરનો સરવાળો કરી દઈએ અને 4 એકા 4, બરાબર. તો 9 ને 9 10 11 12 13 14 15 16, 9 ને 10 13, 236 આપણું સેટિંગ થઈ ગયું, બરાબર. તો ઓપ્શન નંબર શું આવી જશે? ડી આવી જશે. આવડશે? પ્રક્રિયા યાદ રાખશો તો બી ચાલશે. પ્રક્રિયા યાદ રાખવાનું એટલે કહું છું કે આ 2 ઓપ્શન તો ડાયરેક્ટ તમે કેન્સલ કરી શકો એટલા માટે. જૂન 2024 નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં X અને Y ના મૂલ્ય શોધો. આ પ્રશ્નો બહુ પૂછાય છે બેટા. ગુજસેટ 2024 નો પ્રશ્ન છે. પ્રક્રિયા યાદ રાખી બેટા કે અહીંયા તમને X અને Y આપેલા છે, તો આપણે એને સરખાઈએ. દેખો આ સાઈડ કેટલા બને? 235 અને 1, તો ઉપરના કેટલા બની ગયા? 236. ઓકે. આ સાઈડ કેટલા બને? તો કે સર 133 પ્લસ Y 4 એકા 4 પ્લસ 4, તને સરખાઈ દઈએ કે 236 બરાબર Y પ્લસ 133 પ્લસ 4 137, તો Y બરાબર 236 માઇનસ 137, બરાબર. તો મળશે 99, 6 અને 7, હા, તો એ મળી જશે 99. તો Y ની વેલ્યુ મળી ગઈ 99, જો કે આ ઓપ્શન આવી ગયો. હવે પાછો X શોધીએ. દેખો તમારી માટે શોધીએ. અહીંયા 92, બીજી પેન લઉં, બરાબર. આની પ્રેક્ટિસ કરી લો, આ ટાઈપના પ્રશ્નો આવે છે એટલા માટે. જો હું એટલા માટે વારે ઘડી 92, અહીંયા 0, તો બેટા અહીંયા કેટલું થઈ ગયું? 92 બરાબર અહીંયા X, અચ્છા અહીંયા X લઈ લીધું, પ્લસ અહીંયા 41, ઓકે અહીંયા 41 થઈ ગયું, 0 ગુણ્યા 4 0, બરાબર. તો X ની વેલ્યુ 92 માઇનસ 41, બરાબર. તો કેટલી આવી જશે? 51. ઓપ્શન બી થઈ ગયો. તો આ પ્રશ્નો બહુ આવે છે. ગુજસેટ 2024 માં સારો પ્રશ્ન હતો. સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. બેટા 3H2 પ્રક્રિયા આપી છે, ઓપ્શન નંબર બી આવશે, બરાબર. 12.86 MeV માર્ચ 2024 માં પૂછાયેલો પ્રશ્ન છે. છતાં બી આપણે ચેક કરી લઈએ પ્રક્રિયાઓ. આરી પ્રક્રિયા, બરાબર.
તો પ્રક્રિયા કઈ હતી સાહેબ? આ વાળી પ્રક્રિયા હતી. 12.86 ઉત્પન્ન થશે. બરાબર, આ યાદ રાખી લેવાનું મગજમાં કે He 2He3 2He3 આપેલો હોય, હિલિયમના 2 આપેલા હોય તો 12.36 મળશે. બરાબર, યાદ આવી ગઈ. અને 1He2 1He1 આપેલા હોય તો 5.49. બરાબર, 1He1 હાઇડ્રોજનના 2 આપેલા હોય તો 0.42. યાદ રહી જશે. બરાબર, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. A બરાબર 240 ન્યુક્લિયસ માટે, EBN બરાબર 7.6 MeV, A બરાબર 120 ન્યુક્લિયસ માટે, EBN બરાબર 8.5 MeV. જો A બરાબર 240 ધરાવતો ન્યુક્લિયર, A બરાબર 120 ધરાવતા 2 ટુકડા વિભાજિત થાય તો બંધન ઉર્જામાં થતો કુલ વધારો. દેખો આને થઈ કેવી રીતના શકે. તમને A ની વેલ્યુ આપેલી છે, તમને EBN નું મૂલ્ય આપેલું, એટલે ઓક્સિજન જો દાખલો હતો ને આગળ પણ ઓક્સિજન આવ્યો હતો, આમાંથી એને બાદ કરી દો. બરાબર, તો E બરાબર શું લખાશે? 8.5 માઇનસ 7.6 ગુણ્યા તમે 240 કરશો તો તમારો જવાબ આવી જશે. બરાબર, જવાબ કેટલો આવશે? 216 માર્ચ 2023. સર તમને કેવી રીતના ખબર? બરાબર, સર તમને કેવી રીતના ખબર જવાબ? તમે તો ગોખીને આવ્યા હતા. બરાબર, હા, તમને કેવી રીતના ખબર? તમને બી ગોખાયો હતો બેટા, મેં બી ગોખ્યો તો આ રહ્યો. NCERT માંથી સીધો પૂછાયેલો છે. 216 જવાબ આવશે. બરાબર, એટલે કહીએ છીએ કે અમે જેટલું કરાવીએ એટલું આંખ બંધ કરી ભરોસો રાખીને કરી દે. ચલો બેટા, આની વાત કરી. સૂર્યમાં થતી એક સંલયન પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ છે તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. માર્ચ 2023. બરાબર, આમાં ઓપ્શન કયો આવશે? તો 5.49 1He2 1He1 આપેલો છે. બરાબર, સૂર્યમાં થતી પ્રોટોન પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિક્રમણ કરી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય યાદ રાખવાનું બેટા. ઓપ્શન નંબર B આવશે. આ થોડો તમારે યાદ રાખી લેવાનો. બરાબર, કદાચ પૂછાઈ જાય તો. U92U 235 0N1 is equals to NB. ઓકે બેટા, તો આની અંદર શું લાગશે? તો અહીંયા મને 236 આપેલા છે. બરાબર, તો મને 236 લાવેલા છે તો 133 વાળો આપણે ટ્રાય કરીએ. B અને D માંથી કોઈક એક હશે. બરાબર, તો 133 પ્લસ 99 પ્લસ 4 તો 9 થી 10 11 12 13 14 15 16 236 તો શું આવી જશે? અહીંયા ઉપરના સેમ છે. દેખો અહીંયા 133 અહીંયા 133. ઓકે સોરી એક તો SB આવશે. અહીંયા 140 અહીંયા 133. ઓપ્શન નંબર B આવી જશે. એટલા માટે કહું છું કે NB SB મગજમાં યાદ રાખજો. બરાબર, કઈ સાલમાં પૂછાયેલો? જ્યારે જુલાઈ 2022 માં. માર્ચ 2022 પ્રશ્ન જોઈએ કે XE હાથે શું આવશે? તો હંમેશા ખબર છે કે XE જોડે SR બને. બરાબર, ડાયરેક્ટ ખબર છે તો ઓપ્શન નંબર શું આવી જશે? તો ઓપ્શન નંબર D આવી જશે. તો બી ચેક કરી લઈએ કે 140 પ્લસ 94 પ્લસ 2 તો થઈ ગયો. તો ઓપ્શન નંબર શું આવશે? D આવશે. ઉપરના અને નીચેના સરખાઈ દેવાના, આઈડિયા આવી જશે. પછી મે 2021 માં પૂછાયેલો પ્રશ્ન, સંલયનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન ચોક્કસ માત્રામાં હિલિયમમાં રૂપાંતર થાય, દ્રવ્યમાન ક્ષતિ આટલી તો મુક્ત થતી ઉર્જા કેટલી? બેટા અહીંયા તમને આપેલું છે ડેલ્ટા M. તો તમારે હમણાં આ પ્રશ્ન ગણાયો 26.7. આગળ પ્રશ્ન આવી ગયો છે સેમ ટુ સેમ પ્રશ્ન અહીંયા છે, આવડશે. સેમ આગળ ગણાયો. સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ખાલી જગ્યા હાઇડ્રોજન પરમાણુ સંયોજાય તે હિલિયમ પરમાણુ બનાવે. તો કેટલા હાઇડ્રોજન પરમાણુ હતા બેટા? 4. અને કેટલી ઉર્જા ઉત્પન્ન કરતા હતા? 26.7. માર્ચ 2021 માં પૂછાયેલું. આપણે ભણ્યા. નીચે આપેલી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, નીચે આપેલી પ્રક્રિયા આપણે પૂર્ણ કરી દઈએ બેટા. તો અહીંયા 236 લાવવાના છે. 144 B હાથે આપણે KR લઈને ચેક કરીએ. પ્લસ 99. બરાબર, અને અહીંયા 3 લઈ લઈએ તો અહીંયા 6 આવી ગયા, અહીંયા 1 આવી ગયા, 9 ને 10 હા 16 ને 14. અચ્છા, આ સેટ નથી થતું. બરાબર, 236 કરવાના છે તો ઓપ્શન નંબર D તો નહીં આવે. બરાબર, આપણે ચેક કરીએ ઓપ્શન B. તો 144 બરાબર પ્લસ આપણે લઈ લઈએ 94 પ્લસ 3 તો બી નહીં થતું. 9 ને 4 મળે છે. આપણે ઓપ્શન C લઈ લઈએ કે 144 પ્લસ 89 પ્લસ 3. બરાબર, તો અહીંયા થઈ જશે 6 8 ને 9 10 11 12 13. હા, તો અહીંયા મને ઓપ્શન C મળી રહ્યું છે. બરાબર, તો આનો જવાબ આવશે ઓપ્શન C. આવડશે. પ્રશ્ન પૂછાયેલો છે જૂન 2025 ની અંદર. તો થેન્ક યુ મારા વિદ્યાર્થીઓ, બહુ મજા આવી ગઈ હશે. આવી જ અલગ અલગ ખતરનાક સિરીઝ અમે લઈને
આવતા રહીશું. અમારી જોડે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરજો. આવજો, ટાટા, બાય બાય.